આમ નામ બેઠા રહેજો, ઊભા થાવ તો મારા ગળાના આમ છે. પૈસા મેળવાના ઠેકાણા છે, ફોનું હોય તો ગોલ્ડ મૂકવાના ઠેકાણા છે. અને હું વાલો હોય તો ઊભા ન થતા. બાકી તમે તમારે ઘરે ટાઈમ આપીને આવ્યો અમે એકચ્યુઅલી આવી જવાના, એ નીકળી જાય. અને ભડના દીકરા હાકડું પકડાઈને આવ્યા હવે રાણો રાણાની રીતે છે, એ તમે તમારા હવાનું બે જાય. અમુક પાછા ટાઈમ ટેબલ વાળા હોય કિરીટભાઈ, એ કહીને આવ્યો અમે એકચ્યુઅલી છે ને કલાકાર કોઈ પણ બાકી અમે એકચ્યુઅલી આટલા વાગે તો આવી જ જવાની. એ તો પાછા મિસકોલની રાહે બેઠા હોય, સહેજ મિસકોલ થઈ ગયો હોય તો હાલતા થઈ જાય. એમ નહીં, આ તો ભજનના ભરોસે જીવી છે આપણે. આ તારા ગજે હેઠા મેલી આનો વજન મેલીને તું ભરવા કલુભાઈ, આ નવલખ તારા નીચે બેઠો કયા તું મળે થરવા. અને 14 ભવનનો નાથ આવે એક ઝપટી ધૂળની પ્રીતે, આય તો વજન કરે હારે મનવા ભજન કરે. દુનિયામાં જેને જેને ભજન કર્યા છે એ જીતી ગયા છે. પણ ચારણોનું આ ફળિયું છે, આપા વિરસલ દાદાનું આ મંદિર બનાવ્યું. અહીંયા વખાણ કરવા માટે નહીં પણ બોલવું ને કરવું આ તો એમને કરી દેખાડ્યું. બે ભાઈઓ રાજભા અને હિતેશભાઈને એકવાર તાળીઓથી વધાવી લો. એનો હરખ કેટલો છે. ધોવાડાબંધ ગામ જમાડ્યા, 4 ગામને અહીંથી આજુબાજુના બધા ગામને એને ધોવાડાબંધ કીધું, બાપા રહોડું બંધ કરી દો, આ જમવાનું ભેળું છે બધાનું. આ એકલા ખૂણામાં બેહીને તો બધાય થાય, પણ મહેમાન વગર હીરામણ ન ભાવે, મહેમાન વગર વાળું ન ભાવે. એ તો જેના પેઢીમાં જેના ફોરડે હાલ્યું આવતું હોય ને આવે. આ નક્કી છે, સાંભળી લેજો. જો બહુ દાતારી સજનતા સુરવીરતા બધું વેચાતું હોય તો એક લોક સાહિત્યનો દુઓ છે કે સજનતા અને સુરવીરતા હાટે વેચાતા હોત તો દોડત લેવા ધન પછી કોઈ નાનું ખર્ચી નટવર તો કેટલા રૂપિયા વાળાની ફરજા છે ને એ 2-5-25 લાખ રૂપિયા આપીને કદ કે અમને દાતારી વેચાતી દઈ દો, અમને મરદાનગી દઈ દો. એ તો લોહીમાં આવે, વેચાતી થોડી મળે. તલવારોની દુકાનમાં તલવારી બનાવતા હોય, રૂની પૂણી પડી હોય, આમ ફરણા કરી કાપી નાખે, રૂની પૂણી કાપી નાખે એવી ધારવાળી તલવારી બનાવતા હોય કાલુભાઈ. પણ જેથી ગામ ભંગાય અને બુગી આ ઢોલની માથે દાંડિયું પડતી હોય, મારો મારોના દેકાના થાતા હોય, વાર કરજો ધણી કોઈ હોજો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો હળગતા ગામડા ઘોર ધાડા શકે. આમ જેથી દેકાનો થાવ મને તેથી દુકાનો બંધ થઈ જાય દીપેશભાઈ, અને દુકાનો બંધ થઈ જાય અને લાકડાના કમાડની કિરાડમાંથી જોતા હોય છે કોઈ મરદ માણા. તલવારી તો તમે ઘરની બનાવો છો, 1-2 લઈને નીકળી જાવ ને. તલવાર બનાવી કાંઈ વાપરી ન શકાય, એ તો જેના અંદર પડ્યું હોય એ વાપરી કે તલવાર એને બનાવવાની જરૂર નથી. એ તો હાથમાં આવ્યું હથિયાર માની લે. આવા જ્યારે સમય હતા એવી એક પ્રસંગની મારે તમારી સામે વાત કરવી છે. રાબા પરિવાર ખીંપા વિરસલપા રાબા, આ મંદિર બન્યું વિરસલપા ને, આ એ મંદિર એમનું બન્યું રાબા પરિવાર. હવે આ તો મેં વાંચેલી વાર્તા છે અને કાનજી ફૂટા બારોટથી માંડીને જેટલા સાહિત્યકારો હતા એને વાત કરેલી છે. પણ રાબાનું આંગણું એને વાત ન કરું તો આ ડાયરો આખો કુંવારો લાગે, મજા ન આવે. સાંભળજો, પંખીના માળા જેવું ગામ. આમ તો અમારો જિલ્લો એક છે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટનો, પંખીના માળા જેવું ગામ. કિરીટભાઈ, આવી વાતો હતી આપણે આ ધરતીને, અને આ ધરતી આવી વાતો હંગીરીને બેઠી છે હજી. એટલે દાદ બાપુએ કીધું હજી તો કોઈક જનક જેવા આવીને હળ હાકે તો આ સીતા નીકળે. વાતો કોની થાય? કોઈ રૂડું લગાડવા માટે થાય ના, ઇતિહાસ એનો ગવાહ છે. પંખીના માળા જેવું ગામ, વિહળ રાબા નામનો ચારણ. કથા તો તમે સાંભળી છે, છતાંય તમને કરવું. સાંભળજો મરદાનગી ક્યાંથી આવે છે. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારના 5 ભાગ અને સોરઠી બારોટિયાના 3 ભાગ જેને આપ્યા. ઘણા બધા પુસ્તકો આપ્યા. એક યુગવંદના નામનું પુસ્તક આપ્યું. એમાં કિરીટભાઈ મેઘાણીએ લખ્યું છે, મેં નહીં કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા, અને મર્દ તો કર્તવ્ય સંગ રામના પદ પર લાખ શત્રુના રક્તે નીતરતા. મેઘાણી લખે છે. શું કામ? દેશને આઝાદ કરવાનો હતો અને એક ગોળબેજી પરિષદ, બીજી પરિષદ આ બધી હાલતી હતી. મેઘાણીની નજર સામે બધું એને જોયેલું. અને ત્યારે આ બધા ગીતો લખાણેલા. પણ અર્જુન સિસોદિયા નામનો ફાલુભાઈ કવિ લખે છે કે યુદ્ધ જિનકે જીવન में नाही वही बड़े अभागी हो गए. જેના જીવનમાં યુદ્ધ ન હોય એ તો મોટામાં મોટા અભાગ્ય કહેવાય. યુદ્ધ જિનકે જીવન में नहीं वही बड़े अभागी हो गए. યા તો પ્રણ को तोड़े हो गए, કાં તો લીધેલા નિયમ તોડી નાખ્યા હોય, અને યા તો રણ છોડ કે ભાગે हो गए, કાં તો મેદાન મૂક્યું હોય અને કાં તો પ્રણને તોડ્યા હોય. બાકી યુદ્ધ વગરનું જીવન તો ધૂળ છે. પણ ધર્મના ઠેકાણાની વાત કરી છે, ઈમાનદારીના ઠેકાણાની વાત કરી છે. ઓવરટેક કરવામાં લડી લેવું છે ને એ વાત નથી આમાં કરી. આ તો ધર્મ માટે લડવાની વાત કરી છે. પણ સાંભળજો, આંબડીના પાદરમાં આ રાબા લખ્યું છે એટલે મને પ્રસંગ યાદ આવ્યો. 1 નહીં 2 નહીં 3 નહીં
કાલુભાઈ 12 મરજીવાનું ટોળું હતું. 12 ભાઈબંધ આજે અડીકમ ખાફી ઊભી છે. કોક દી જાવ તો પાદરમાં આટો મારજો, આજે પાળિયા ઊભા છે હજીઓ. 12 ભાઈબંધ. વિહળ રાબા નામનો ચારણ, માતાજી રવેચીનો પરમ ઉપાસક, અને હવારમાં જાગી અને માના થોડા લાકડી પડે માથું મૂકી દે, પાઘડી મૂકી દે. પણ રવેચી સિવાય જે મહારાણા પ્રતાપ મેવાડમાં કહેતા હતા રાણાની પાઘ છે ને એ તો કોઈ દી એકલંગજી સિવાય કોઈને નમે નહીં. એમ રાબાની પાઘડી જગદંબા સિવાય કોઈને માથું ટેકવે ને. આ તો ચારણની પાઘડી છે. આ માથું બીજાને ટેકવે ને. હવે આને તમે ડાય વાત ગણો, જે ગણો, મેઘાણીએ લખ્યું છે આપણે જો સુવર્ણાક્ષરે. અને ખબર પડી ધીરે 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 જમાનો યુગ એવો તો કાલુભાઈ એટીટ્યુડ વાળો યુગ હતો. કોણ નથી નમતા તો એને નમાડી દો. આવા બધા એને પોતાના બળના કાંડા બળિયા માણસોને પોતાની સત્તાના અભિમાન હતા, પોતાના પૈસાના સત્તાના પોતાને લશ્કરના અભિમાન લઈને માણસો ફરતા. એવા સમયમાં એક ચારણ પંખીના માળા જેવું આંબડી ગામ, આજે હરાથી તમે થોડાક આગળ હાલો એટલે આંબડી ગામ આવે. અને આંબડીની માલિકો વિહળ રાબા નામનો ચારણ રવેચી સિવાય કોઈને માથું ટેકવે નહીં, કોઈના હાને ઝૂકે નહીં. આ લોકવાયકા ધીરે 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 ગામડામાં થાતી 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 છેક અમદાવાદના ઝાપા સુધી પૂગી ગઈ. આંબળજો આવી વાર્તાઓ હતી આપણી. હવે આમ ભૂલાઈ ગઈ છે, એની પીડા છે. અને ઠેક અમદાવાદના ઝાપા સુધી આ વાત પૂગી. અમદાવાદમાં તેથી રાજકોનું મહમદ બેગડા, બે ગઢ જીતવા વાળો, પાપ આવો હદ આબુ અને પૂરો ગઢ ગિરનાર. બેગડાને ખબર પડી ગઈ ચારણ વિહળ રાબો નામ છે, માતાજી સિવાય એમ કહે છે કોઈને માથું ટેકવતો નથી. પણ સત્તાનું અભિમાન હતું, લશ્કરનો પાવર હતો, સંપત્તિ હતી, એને ઈગો હતો કે મને માથું ન ટેકવે. એટલે કોઈ કીધું કે તમારી વાત તો એક બાજુ રહી, તમે તો અમદાવાદના નવાબ છો. કદાચ દિલ્હીનો નવાબ આવીને ઊભો રહી જાય તો રાબો કોઈ દી કોઈને માથું મૂકે નહીં, એટલો તો મને ભરોસો છે. એમ કે હા, તો મારે વિહળ રાબાને જોવો પડે. જો તો જોવો હોય તો હાલો આંબડી. કે આંબડી આવ્યું ક્યાં? એટલે ઈ જમાનામાં એ વખતે આંબડીનું સરનામું જેને કોઈને લશ્કર ઘોડા કેમ મારે, મરણ મેવાડા ધણું પીઠી આવે પાણી ફૂમતું, બાગડતા 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 ઘોડાની ડમરી ઉડતી આવે, આખી દૂર મંગળ ફોજ લઈ વિહળ રાબો આવે. વિહળ રાબાની આંબડીમાં નવાબ આવે છે અમદાવાદનો. પ્રસંગ આખો કહું તો 1.5 કલાક એક વાતમાં વહી જાય. ટૂંકમાં તમને સાંભળજો આ વાત કરું. રાબા છે એટલે કહું, મને યાદ આવી વાત. એમના મંદિર નો બને, એમના પાળિયા નો છોડે. પ્રસંગ સાંભળજો. ફોજ આવી ગઈ આંબડીના પાદરમાં. રાબાને ખબર પડી અમદાવાદથી નવાબ આવ્યા છે. પણ એમાં કોઈ ડાયો માણા હોય ને, નવાબને કીધું કે નવાબ આ તમે અભિમાન કરો છો, અને તમારું આટલું બધું અભિમાન કે જે ચારણ કોઈ દી તમને ક્યાંય નડ્યો નથી, તમારી સામે કોઈ દી વઢવડ કરી નથી, અને એની સામે બાજુ ચડાવવાની વાતો કરો છો, ક્યાંય ભૂલ તો નથી થતી ને. એટલે નવાબે કીધું તો કામ કરો, આપણે આંબડીના પાદરમાં છાવણી નાખો, અને છાવણી એટલી નીચી રાખો કે વિહળ રાબો મને મળવા આવે અને આમ નમીન આવે તો માની લઈશ કે માથું ટેકવી દીધું. આપણે આ વગર જોતું યુદ્ધ કરીને કુદરતના ગુનેગાર નથી બનવું. આવું કે સમજાયું કાંઈ કારણ નહીં, કાંઈ વાત નહીં, આંબડી ભાંગવાનું આ તો કોઈ ન્યાય છે તમારો? નવાબ કોક દી કુદરત તમારા ત્રાજવેથી થઈ જાય. એટલે કીધું તો છાવણી નાખી દો અને રાબાને બોલાવો. વિહળ રાબાને આયા અને એ નમીન જો આવે તો એવું માની લઈશ કે મને માથું ટેકવી દીધું, આપણે ફોટ લઈને પાછા આવ્યા જવું. છાવણી નખાઈ ગઈ. આંબડીના પાદરમાં 12 ભાઈબંધનું મરજીવાનું ટોળું, જીવવું તો ભેળા અને મરવું તો ભેળા. આવા તો હમ ખાધેલા પ્રતિજ્ઞા લીધેલી. અટાણે નવા મોડેલની ગાડીઓ આવીને જે ભણના દીકરા ગોઠવાય છે ને એવા ભાઈબંધ નતા. કાચી પાતરી માવા હાટું બુસ્કોટના બટન ફાડી નાખે આવા ભાઈબંધ નતા આયા. આ એ તો દુઃખમાં ભાગીદાર થવા વાળા અને મોતના માંડવે તરવારના તોરણ બંધાતા હોય તેથી મોવડી થવા વાળા ભાઈબંધ હતા. અને પ્રતિજ્ઞા લીધેલી, જળભા જીવશું તોય ભેળા અને મરશું તોય ભેળા. આપા વિહળ રાબાએ કીધું બાપા બોલવું બહુ સહેલું છે હો. એ કે વિહળભા ટાણું આવે અને તેથી જો ટાણામાં માપી ન લ્યો તો તમને રવેચીના હમ છે. હવે બોલાણું છે ભેળા જીવશું અને ભેળા મરશું. પણ ટાણું આવી ગયું, આવી ખોટ સાવણી નખાઈ ગઈ. અને વિહળ રાબાને કોકે કીધું કે વિહળભા નવાબ આવ્યા છે અમદાવાદથી, તમને બોલાવે છે. મને બોલાવે કે તમને બોલાવે છે? દીકરો રાબો પણ ગાંડી ગેરમાંથી કોઈ ડાલા મથો હાવજ નીકળે. કાંડાનું બળ હતું અને રવેચી ઉપર ભરોસો હતો કે મારી જગદંબા મારી આબરૂ લઈ જવા દે, અને કદાચ ટાણું એવું મરવાનું થાય ને તો મારી માં મોર હાલશે બેડગલા, મારું મોત મંગળ બનાવી દેવાની જગદંબા, મારું મોત બગડવા નહીં દે. આટલો ભરોસો લઈ અને સડા